નમસ્તે વિદ્યાર્થીઓ, હવે આપણે પ્રકરણની આ છેલ્લી થિયરી જોઈએ, સાપેક્ષ વેગ. બરાબર. આપણે આગળ વેગ એટલે શું એ સમજી ગયા કે જ્યારે પદાર્થના સ્થાનમાં સમય સાથે ફેરફાર થતો હોય તો તે પદાર્થ ગતિ કરે છે, એટલે તેને વેગ છે, વેગમાં છે તે પદાર્થ એવું કહેવાય. પણ બે પદાર્થોની વાત કરીએ તો કેવી રીતે વેગ ગણવાનો? તો ત્યારે તમારે સાપેક્ષ વેગ ગણવો પડે. જ્યારે બે પદાર્થોની વાત કરતા હોઈએ ત્યારે કયો વેગ ગણવો પડશે? સાપેક્ષ વેગ ગણવો પડે. બરાબર ને? જેમ કે જો ઉદાહરણ લઈએ તો ધારો કે આ એક રસ્તો છે, બરાબર. આ અહીંયા ફૂટપાથ છે, બાજુમાં ફૂટપાથ, બરાબર. હવે વિચારો કે એક વ્યક્તિ અહીંયા ફૂટપાથ ઉપર ઊભો છે, બરાબર. અને તમે બે મિત્રો સાયકલ લઈને નીકળ્યા છો. તમે બે મિત્રો આ રીતે સાયકલ લઈને જઈ રહ્યા છો, એ અને બી, બરાબર. હવે સ્વાભાવિક છે કે તમે બે મિત્રો છો એટલે સાથે જ સાયકલ લઈને એક જ વેગથી બંને એક જ દિશામાં જવાના, સમાન વેગથી, બરાબર. કારણ કે તમે વાતો કરતાં કરતાં ગપ્પા મારતા મારતા જશો. તો તમે બંને ધારો કે વી જેટલા વેગથી ગતિ કરતાં કરતાં આ દિશામાં જઈ રહ્યા હો, તો અહીંયા જે આ સ્થિર વ્યક્તિ છે ફૂટપાથ ઉપરનો, એની સાપેક્ષે તમારો વેગ કેટલો ગણાય? વી જેટલો. કેટલો ગણાશે? વી જેટલો. એટલે વ્યક્તિની સાપેક્ષે એ અને બીનો વેગ વી ગણાશે, બરાબર. પણ વિચારો કે તમે એકબીજાની સાપેક્ષે તમારો વેગ કેટલો થાય? તો તમારો બંનેનો, તમે બંને મિત્રોનો એકબીજાની સાપેક્ષે વેગ કેવો ગણાશે? 0. કેમ? કેમ કે તમારા બંને વચ્ચેનું સ્થાનાંતર જો કોઈ પણ સમયે બદલાતું નથી. તમે બે તો જો સાથે જ જવાના છો દરેક જગ્યાએ, એટલે તમારું બેનું સ્થાનાંતર બદલાતું નથી, બરાબર. ધારો કે તમે બંને એકબીજાથી 1 મીટર દૂર રહીને સાયકલ ચલાવતા હો તો ગમે તે સમયે તમારા બે વચ્ચેનું સ્થાનાંતર કેટલું રહેવાનું? 1 મીટર જ રહેવાનું. કેમ કે તમે બે તો જોડે જોડે સમાન વેગથી જ સમાન દિશામાં જ જવાના, બરાબર. તો આવું કહેવાય કે એ અને બીનો એકબીજાની સાપેક્ષે વેગ 0. વ્યક્તિની સાપેક્ષે તમારો વેગ વી, પણ એ અને બી તમારા એકબીજાની સાપેક્ષે તમારો વેગ 0. કેમ? કેમ કે તમે બંને વચ્ચેનું સ્થાનાંતર સમય સાથે બદલાતું નથી, બરાબર ને? કેમ કે વેગ એટલે તો સમય સાથે સ્થાનાંતર બદલાવવું જોઈએ. તો આ સાપેક્ષ વેગ કહેવાય. આને શું ગણ્યું કહેવાય? આપણે સાપેક્ષ વેગ ગણ્યો કહેવાય. સાપેક્ષ વેગમાં તમે કોની સાપેક્ષે વેગ ગણો છો, એમાં તમે સંદર્ભ કયો લો છો એના ઉપર સાપેક્ષ વેગ આધાર રાખે. ધારો કે અહીંયા તમે જમીનની સાપેક્ષે વેગ ગણ્યો, એ આપણે વી ગણ્યો. આપણે જે આ વેગ વી ગણ્યો એ અને બીનો કોની સાપેક્ષે ગણ્યો? જમીનની સાપેક્ષે, બરાબર.
પણ વ્યક્તિ જમીન ઉપર જ સ્થિર હતી, જમીનની જેમ જ, એટલે વ્યક્તિની સાપેક્ષે તમારો વેગ v જ આવે. પણ તમારા બંને મિત્રોનો એકબીજાની સાપેક્ષે વેગ કેવો મળશે? 0. કારણ કે તમે તો બંને એકબીજાની સામે જ રહેવાના, સ્થિર જ ગણાઈએ. બરાબર સમજાયું? તો આ રીતે સાપેક્ષ વેગ ગણી શકાય. બરાબર. તો ચોપડીમાં આપેલું ઉદાહરણ હવે લઈએ અને એ પ્રમાણે આપણે સ્થાનાંતર અને સાપેક્ષ વેગ સમજીએ. બરાબર. તો ધારો કે આ રસ્તો છે, એને આપણે એક્સિયમ તરીકે લઈશું. એટલે એક્સ અક્ષની દિશામાં આપણા બંને પદાર્થો ગતિ કરે છે. બંને પદાર્થો એટલે ધારો કે આ પદાર્થ A અને આ પદાર્થ B છે. બરાબર. ધારો કે પદાર્થ એનો જમીનની સાપેક્ષે જ વેગ ગણાય. ખાલી આપણે કહીએ ને કે એનો વેગ આટલો, તો એ જમીનની સાપેક્ષે જ હોય. એ રીતે બીનો વેગ VB. આ ધારો કે t બરાબર 0 સમયે છે, તો t બરાબર 0 સમયે એક્સનું સ્થાન, એનું સ્થાન x એ 0, બીનું સ્થાન કયું લઈશું? XB 0. t બરાબર 0 સમયે આપણે સ્થાન લીધા. બરાબર. હવે બંને ગતિ કરે છે. એ અને બી પદાર્થો ગતિ કરતાં કરતાં t સમયે ધારો કે અહીંયા પહોંચે છે. સમય કયો? t. આ t બરાબર 0 સમય હતો. બરાબર ને? તો t સમયે એનું સ્થાન x a of t, બીનું સ્થાન x b of t. અને આપણે એવું ધારીશું કે બંનેના વેગ બદલાતા નથી, એક સમાન વેગથી બંને ગતિ કરે છે. બરાબર. બંનેના વેગ બદલાતા નથી, બંને એક સમાન વેગથી ગતિ કરે છે. બરાબર. તો આ બંનેના સ્થાનાંતરો લઈએ t સમય. તો t સમયે સ્થાનાંતર કેટલું છે એનું? તો t સમયે એનું સ્થાનાંતર x a of t છે. બરાબર. અને એ કેટલું થાય? તો પહેલાં તો જો 0 સમયે આટલું તો હતું જ, x એ 0 તો હતું જ પહેલાં, અને વત્તા તો વત્તા એ બીજું કરેલું આ સ્થાનાંતર. બરાબર ને? તો એ વત્તા આટલું શું થાય? એમાં પ્લસ થાય. એ કયું થાય? t સમયમાં થતું સ્થાનાંતર. પણ આ કેટલું પ્લસ કરીશું? તો એનો જવાબ તો મળી રહે ને. એનો વેગ va છે. વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો વેગ બરાબર આ સ્થાનાંતર ભાગ્યા સમય. તો એના ઉપરથી આ t સમયમાં થતું સ્થાનાંતર કેટલું થાય? va ઇન્ટુ t. બરાબર ને? એમાં આટલું તો પહેલાં હતું જ, એટલે આપણે x a of t બરાબર શું અહીંયા લખીશું? આ બીજું આ પ્લસ આટલું અંતર કે એ કેટલું કાપ્યું? તો એ va ઇન્ટુ t જેટલું. તો va ઇન્ટુ t. બરાબર ને? આ જ રીતે t સમયમાં બીનું સ્થાનાંતર, આ એનું સ્થાનાંતર હતું. બીનું એક્સ બી ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ, તો બીનું પ્રારંભિક સ્થાનાંતર છે જ એની જોડે એક્સ બી ઓફ 0 વત્તા ટી સમયમાં બીએ કાપેલું અંતર આ રહ્યું
એ આની જેમ વેગ vb છે, સમય t છે, વેગ ગુણ્યા સમય મળી જાય। તો આ બંનેનું સ્થાન કયા t સમયે, તો બંનેનું સ્થાન છે t સમયે, તો બંનેનું સ્થાનાંતર કેટલું, એટલે a અને b નું સ્થાનાંતર, તો a અને b વચ્ચેનું સ્થાનાંતર, તો એને આપણે નામ આપીએ t સમયમાં, એટલે xba ઓફ t, બરાબર। એટલે આ a અને b વચ્ચેનું સ્થાનાંતર, તો એ થશે xb માઇનસ xa। આકૃતિમાંથી બી ખબર પડે, તમારે આ શોધવાનું છે, એ અને બી વચ્ચેનું સ્થાનાંતર। તો આ કયું છે xb અને આ xa, તો xb માઇનસ xa કરીએ એટલે આ અંતર મળી જાય ને, સ્થાનાંતર। પણ xb અને xa ની કિંમત આપણી પાસે છે, મૂકી દઈએ, તો xba t ઇઝ ઇક્વલ ટુ શું લખાય, xb ઓફ t એટલે xb ઓફ 0 પ્લસ vb ઇન્ટુ t માઇનસ, એટલે આ આખું માઇનસ થાય, xa0 માઇનસ va ઇન્ટુ t। થોડુંક સાદુરૂપ આપીએ તો xba ઓફ t ઇઝ ઇક્વલ ટુ xb માઇનસ xa લખીએ, બરાબર। અને આ બાજુ પ્લસ આ બંનેમાંથી t કોમન લઈ લઈએ, તો vb માઇનસ va, બરાબર છે, સમજાયું। તો આ રીતે આપણને t સમયમાં થતું સ્થાનાંતર મળે। આનો અર્થ એ થયો કે આ જે પદ છે એ વેગ જ છે, આ પદ એ વેગ છે, પણ આ t સમયમાં a અને b ના વેગમાં થતો ફેરફાર જેટલો છે। આ જે પદ છે એ t સમયમાં વેગના ફેરફાર જેટલો છે, અને આ જે પદ છે એને પદાર્થ b નો પદાર્થ a ની સાપેક્ષે વેગ કહે છે, અને એને vba વડે દર્શાવાય, ઇઝ ઇક્વલ ટુ vb માઇનસ, તો આ સાપેક્ષ વેગ, બરાબર। ધ્યાન રાખવાનું, જેની સાપેક્ષે હોય એ માઇનસમાં હોય, બી નો એ ની સાપેક્ષે વેગ લખવાનું આ રીતે, બી નો એ ની સાપેક્ષે વેગ vb માઇનસ va, બરાબર। આ જ રીતે જો આપણે એમ કહીએ કે a નો b ની સાપેક્ષે વેગ લેવો હોય તો એને લખાય કઈ રીતે, એક તો vab, અને યાદ રાખો vab a નો b ની સાપેક્ષે વેગ એટલે a માઇનસ b આવે, તો એટલે va માઇનસ vb। તો આ એક પદાર્થનો બીજા પદાર્થની સાપેક્ષે વેગ કહેવાય, આને જ સાપેક્ષ વેગ કહેવાય। શું કહેવાય આને? સાપેક્ષ વેગ કહેવાય। એક પદાર્થનો બીજા પદાર્થની સાપેક્ષે વેગ છે આ। હવે સાપેક્ષ વેગના પાછા 3 કિસ્સાઓ આપ્યા છે, સાપેક્ષ વેગના 3 કિસ્સાઓ આપ્યા છે। એમાં પહેલા કિસ્સામાં ધારો કે બંને પદાર્થનો વેગ સરખો છે, જે આપણે અહીંયા જોયું હતું ને,
કે બે સાયકલવાળા મિત્રોનો વેગ સરખો. એમ ધારો કે અહીંયા એ અને બી બંને પદાર્થનો વેગ કેવો છે? સરખો છે. તો પછી તો સાપેક્ષ વેગ વીબી એ બરાબર વીબી માઇનસ વીએ, પણ આ બે તો સરખા છે, 0. તો એ તો આપણે અહીંયા ચર્ચા કરી જ હતી કે વેગ સરખા હોય તો સાપેક્ષ વેગ 0 કહેવાય. બરાબર. અને તો પછી સ્થાનાંતરનું જે આ સૂત્ર છે આપણી પાસે, એમાં કિંમતો મૂકી જોઈએ. તો આ પદ 0 અને આ પદ એ 0, એટલે શું મળશે? એક્સ બી 0 માઇનસ એક્સ એ 0. આનો અર્થ એ કે ગમે ત્યારે સ્થાનાંતર પ્રારંભિક સ્થાનાંતર જેટલું જ રહે, બદલાય નહીં. એ અહીંયા આપણે કીધું હતું કે આ બે વચ્ચેનું સ્થાનાંતર કોઈ સમયે બદલાશે નહીં. ટી બરાબર 0 સમયે અહીંયાથી સાયકલ ઉપાડી હતી ત્યારે બે વચ્ચે જેટલું અંતર હતું એટલું ને એટલું જ રહેશે ગમે તે સમયે. જો પ્રારંભિક સ્થાનાંતર જેટલું સ્થાનાંતર આવ્યું. બરાબર. કારણ કે બંનેનો વેગ સમાન છે. બરાબર. તો આવા બે પદાર્થો કે જેનો બંનેનો વેગ સમાન હોય એના માટે આપણે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ, એક્સ મીટરમાં અને સમય ટી સેકન્ડમાં. બરાબર. તો જો બંનેનો આલેખ આવો મળે. આ એ પદાર્થનો આલેખ છે, આ બીનો. જો કોઈ પણ સમયે તમે જુઓ બે વચ્ચેનું અંતર ક્યારેય બદલાશે નહીં. સ્થાનાંતર ટી બરાબર 0 હોય કે એની પહેલાંનો સમય હોય કે એની પછીનો, બંને વચ્ચેનું સ્થાનાંતર દરેક સમયે સરખું રહેશે. કારણ કે બંનેનો વેગ સરખો છે તો સાપેક્ષ વેગ 0 થાય. એટલે આના જેવું. એટલે આ બંને હંમેશા એકબીજાની સાથે જ ચાલશે. બે વચ્ચે અંતર 1 મીટર હતું તો 1 મીટર જ રહેશે છેક સુધી, કારણ કે બંનેનો વેગ સરખો છે. હવે બીજો કિસ્સો લઈએ. બીજા કિસ્સામાં આપણને એવું આપ્યું છે કે વી એ ગ્રેટર ધેન વી બી, એટલે એનો વેગ બી કરતાં કેવો છે? વધારે છે. જો એનો વેગ બી કરતાં વધારે હોય તો વી બી એ બરાબર વી બી માઇનસ વી એ હતું. હવે એ તો મોટું છે, બી નાનું છે, તો આ જવાબ કેવો આવે? માઇનસ. તો પછી શું કહેવાય કે સાપેક્ષ વેગ કેવો હશે? ઋણ. તો પછી આનો સાપેક્ષ વેગ વીબી માઇનસ વીએ કેવો મળશે? ઋણ મળશે. બરાબર. અને એમાં ચોપડીનું ઉદાહરણ લઈએ. ધારો કે વીએ બરાબર 20 મીટર પ્રતિ સેકન્ડ લીધું છે. બરાબર. અને વીબી બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ છે. એનું પ્રારંભિક સ્થાન 10 મીટરે છે અને બીનું પ્રારંભિક સ્થાન 40 મીટરે આપ્યું છે. અને પછી બંનેનો જો એક્સ વિરુદ્ધ ટીનો આલેખ દોરીએ, સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ 0 1 2 3 4 5. બરાબર. તો એનો આલેખ આવો મળશે. અહીંયાથી 20 40 60 80 આ સ્થાનાંતર છે મીટરમાં. હવે એ ક્યાંથી આલેખ ચાલુ કર્યો તો? તો એનો આલેખ
અહીંયાથી શરૂ થાય છે 40થી, સોરી બીનો આલેખ 40 મીટરથી, અને એનો આલેખ અહીંયાથી 10 મીટરથી ચાલુ થાય છે, આ રીતે મળશે. તો જો આ એ અને આ બી, બંને તમે જો અહીંયા 3 સેકન્ડ ટી બરાબર 3 સેકન્ડ આગળ ભેગા થઈ જશે બે પદાર્થો, અને કેટલા અંતરે 70 મીટર અંતરે બંને પદાર્થો ભેગા થશે, કારણ કે એનો વેગ વધારે છે, બીનો ઓછો છે. પણ બીએ 40 મીટરથી ચાલુ કર્યું છે, એ 10 મીટરથી, પણ એનો વેગ વધારે છે એટલે એ બી કરતાં આગળ નીકળી જશે. ક્યારે? 3 સેકન્ડ પછી બી કરતાં આગળ હશે. 3 સેકન્ડે બે સાથે થઈ જશે, પછી એની આગળ નીકળી જાય. બરાબર. તો આ વીએ ગ્રેટર ધેન વીબી માટેનો આલેખ અને એની ચર્ચા કરી છે. ચલો પછી ત્રીજા કિસ્સામાં એવું કીધું છે કે વીએ અને વીબી વિરુદ્ધ સંજ્ઞાઓ ધરાવે. એટલે એક પ્લસ હોય તો બીજો માઇનસ હોય. કેવો લેવાનો? એક વેગ પ્લસ લેવાનો અને બીજો વેગ માઇનસ. ધારો કે વીએ બરાબર 20 મીટર પ્રતિ સેકન્ડ લઈએ, પણ વીબી બરાબર -10 મીટર પ્રતિ સેકન્ડ. તો થઈ ગયું ને, બેયની સંજ્ઞાઓ પરસ્પર કેવી આવી? વિરુદ્ધ આવી. બરાબર. તો પછી આ કિસ્સામાં સાપેક્ષ વેગ કેવો આવે? ઋણ જ આવે વીબીએ, કેમ કે વીબી માઇનસ વીએ. બરાબર ને? એટલે સાપેક્ષ વેગ વીબીએ બરાબર, વીબી કેટલા છે? -10, અને માઇનસ વીએ કેટલા છે? 20. તો વીબીએ બરાબર -30 મીટર પ્રતિ સેકન્ડ આવશે. બરાબર. એટલે સાપેક્ષ વેગ કેવો મળ્યો? ઋણ મળ્યો. તો એના માટે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ. તો એના માટે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખમાં ઋણ આલેખ એ લેવો પડશે ધ્યાનમાં. બરાબર ને? કેમ કે કિંમત ઋણ મળે છે. એટલે આ 1 સેકન્ડ, આ 2 લઈએ, 3, 4, આ 0. બરાબર. તો અહીંયા લઈએ આ 20 મીટર, 40 મીટર, 60 મીટર. હવે એનો વેગ તો પ્લસ છે અને એ 10 મીટરથી જ ચાલુ કરે છે, એટલે એનો આલેખ તો આ રીતે પ્લસમાં જ જાય, ધનમાં સ્થાનાંતર. પણ બીનો વેગ કેવો છે? ઋણ છે. બરાબર ને? અને એ 40 મીટરથી ચાલુ કરે છે, એટલે એનો આલેખ આ રીતે નીચે જશે. સમજાયું? તો આ રીતે સાપેક્ષ વેગ સમજાવો એવું પૂછાય તો એ આગળની 2 કે 3 માર્ક્સની થિયરી, અને સાપેક્ષ વેગના 3 જુદા જુદા કિસ્સાઓ, વિશિષ્ટ કિસ્સાઓ લખ્યું છે. તો એ આ 3 આલેખોવાળી થિયરી, એ 3 માર્ક્સવાળી થિયરી પાછી અલગથી પૂછાય. બરાબર.